ત્રીજા મુદ્દાની વાત કરીએ તો વલસાડના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ સોસાયટીમાં લિફ્ટ ફસાવાની ઘટનાઓ હવે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. માત્ર 4 દિવસમાં 3 વખત લિફ્ટ બંધ પડી જવાની ઘટના સામે આવતા સોસાયટીના રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 2, 3 અને 5 માર્ચના રોજ સરસ્વતી વિંગમાં લિફ્ટ ફસાવાની ઘટના બની. 4 દિવસમાં 3 વખત આવી ખામી કેવી રીતે સર્જાય તેવો એક પ્રશ્ન અહીંયા ઊભો થયો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે ઓમેગા કંપનીની લિફ્ટ હોવા છતાં તેનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી. જો નિયમિત તપાસ અને સર્વિસિંગ કરવામાં આવતું હોત તો આવી ખામી સર્જાઈ ન હોત અને આવી જોખમી પરિસ્થિતિનું હવે ઊભી ના થઈ હોત. લિફ્ટ જેવી સુવિધાઓ ઊંચી ઇમારતોમાં લોકોના દૈનિક જીવનનો મહત્વનો ભાગ હોય છે, પરંતુ જો તેની સલામતી પર જ સવાલ ઊભા થાય તો તે મોટી દુર્ઘટના અને આમંત્રણ સમાન છે. હવે સોસાયટીના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે જવાબદારી નક્કી કરવામાં આવે અને સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને લોકોના જીવ જોખમમાં ન પડે. અને વારંવાર હવે આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને તે દરમિયાન જ હવે વલસાડમાં 2, 3 અને 5 તારીખના રોજ આ એક ઘટના બની છે, જેમાં વારંવાર એક જ લિફ્ટ 3 વખત તૂટી પડી છે. અગાઉ એક દૂધવાળો આ લિફ્ટમાં ફસાઈ ગયો હતો, તે બાદ સામાન્ય જે નાગરિક હતો તે ફસાઈ ગયો, તે બાદ 2 બાળકીઓ હવે આ જે લિફ્ટ છે તેમાં ફસાઈ ગઈ હતી. જોકે હવે રહીશોને જાણ થતાં જ બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી સુરક્ષિત ધોરણે, પરંતુ હવે એક બાજુ જે સ્થાનિકો છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે મેન્ટેનન્સ થતું નથી અને ઘોર બેદરકારી કરવામાં આવી છે. અને બીજી તરફ હવે આ જે કંપનીના જે મેન્ટેનન્સ કરી રહી છે, જે કંપની, જે એજન્સી, તે લોકો તેવું કહી રહ્યા છે કે અમને બદનામ કરવાનું આ કાવતરું છે. હવે બેમાંથી સાચું કોણ છે તે તો હવે તપાસ થાય તે બાદ જ ખ્યાલ આવશે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ પરિચય દેસાઈ જોડાઈ ગયા છે. પરિચયભાઈ, 4 દિવસમાં 3 વખત આ ઘટના બની છે, શું કહેશો? હેલો જી મારો અવાજ આવે છે? જી જી આવે છે. મને આઈ કાન્ટ સી ધ વિઝ્યુઅલ્સ એટલે જી પરિચયભાઈ, મને તમે દેખાતા નથી. આઈ કાન્ટ સી ધ વિઝ્યુઅલ્સ. પરિચયભાઈ, હું આપને નહીં દેખાઉં, પરંતુ મેં એવો આપને પ્રશ્ન કર્યો કે આવી ઘટના વારંવાર બની રહી છે ને એક જ લિફ્ટની આ ઘટના છે, 3 વખત આ ઘટના વારંવાર બની છે, શું કહેશો? નહીં, ઘટના એક લિફ્ટની નથી, ઘટના તમામ લિફ્ટની છે અહીંયા, અને તે હમણાં જ ચાલુ થઈ છે. સો ઇટ ઇઝ અ વેરી વરિંગફુલ સિચ્યુએશન ફોર ઓલ ઓફ અસ. અહીંયા અમારા સંકુલમાં 7,000 લોકો રહી છે, 36 લિફ્ટ છે, 14 માળના 18 બિલ્ડિંગ્સ છે. હવે એક લિફ્ટ કે 2 લિફ્ટ બી બંધ થઈ જાય તો એ આખું બિલ્ડિંગ પેરેલાઇઝ થઈ જાય, બધા મુવમેન્ટ્સ પેરેલાઇઝ થઈ જાય. અને શોકિંગ એ છે કે લાખો રૂપિયાનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કર્યો છે ઓમેગા એલિવેટર્સ સાથે. So they are supposed to take care of this. અમારે તો એટલું જ કહેવું છે કે એ લોકોના મેન્ટેનન્સમાં ખામી છે, લોકો બરાબર ડ્યુટી પૂરી નથી કરતા અને તેને લીધે આવા ફેટલ એક્સિડન્ટ્સ થાય છે, જી, which is very ironical situation for us. પરિચયભાઈ, લિફ્ટ સલામતીમાં હવે વારંવાર આવી ઘટનાઓ બને તો તેનાથી સવાલ થાય કે લિફ્ટની જે એક જે આ સુવિધા છે કે આપણે રોજબરોજ આનો ઉપયોગ કરતા હોય છે અને દરેક લોકો હવે આનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જીવના પણ જોખમ જોવા મળે છે. તો હવે આની વચ્ચે હવે લિફ્ટની સલામતી માટે કાયદાની અંદર કયા કયા નિયમો છે? બેઝિકલી લિફ્ટના જે નિયમો ઇન્ડિયામાં છે તે નેશનલ બિલ્ડિંગ કોડમાં છે. નેશનલ બિલ્ડિંગ કોડ જે સેન્ટ્રલ એક્ટ છે તેની અંદર લિફ્ટના માપદંડો આપ્યા છે બધા, અને તેમાંથી લગભગ ઘણા બધા માપદંડોનું આ લિફ્ટ પૂરું પાલન નથી કરતું તેવું અમને હવે જણાય છે. બીકોઝ સેફટી એ પહેલો આનું રિક્વાયરમેન્ટ હોય છે કે આપણે સામાન્ય નાગરિકની ભાષામાં સમજાવવાની વાત કરીએ તો કે જ્યારે લિફ્ટમાં કોઈ બારણું ખુલી ગયેલું હોય ત્યારે લિફ્ટ મુવમેન્ટ નહીં કરવી જોઈએ. દેટ ઇઝ બટ નેચરલ. આવા બધા જે બેઝિક સેફટી નોર્મ્સ હોય તે તો આ લિફ્ટ પૂરું નથી કરતી. ઘણી વખત જોયું છે કે અમુક વખત બારણા ખુલી જાય છે, ચાલુ લિફ્ટ હોય, કાં તો અચાનક જ લિફ્ટ ફાસ્ટ થઈ જાય છે, બારણા ખુલી ગયેલા હોય છે ને, કાં તો પછી ફ્લોરના બારણા બંધ હોય ને લિફ્ટના બારણા ખુલી જાય છે. સો દેર ઇઝ નો કોર્ડિનેશન અને એક ક્લોઝ લૂપ સિસ્ટમ જે આપણે કહીએ તે નથી આ બધી લિફ્ટ્સમાં. એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ છે ઓમેગા એલિવેટર્સનું. એ અમે હમણાં તો કન્ક્લુઝન એટલું થયું છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ છે ઘણા બધા. અમારી મુશ્કેલીઓ એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે ઓમેગાને કોન્ટ્રાક્ટ આપેલો મચ બિફોર અહીંયાથી બધા રહેવા આવ્યા ત્યારથી,
અને બધી લિફ્ટ્સમાં એ લોકોનું મોનોપોલિસ્ટિક અપ્રોચ છે. જેમ કે સ્પેર પાર્ટ્સ હોય તે ઓમેગા પોતે જ બનાવે, બહાર સેલ નથી કરતું, એટલે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ એમને જ આપવો પડે. બટ નેચરલ છે. એટલે અહીંયા એ લોકો એક્સપ્લોઇટેશન કરે છે લોકોનું, ને તેમાં લોકોના જીવ જવાની શક્યતા વધી જાય છે. જી બિલકુલ પરિચયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.